અત્યારે હું આવ્યો છું બડીઝ પિઝા ની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો ભાઈ અહીંયા 230 રૂપિયામાં લંચ ની અંદર અનલિમિટેડ 40 થી પણ વધારે આઈટમ આપવામાં આવે છે। જેની અંદર 4 પ્રકારના અલગ અલગ પિઝા, 2 પ્રકારની અલગ અલગ ગાર્લિક બ્રેડ, 3 પ્રકારના અલગ અલગ કોલ્ડ ડ્રિંક। આવી જાતના અલગ અલગ કોલ્ડ સ્ટાર્ટર છે, 8 પ્રકારના અલગ અલગ હોટ સ્ટાર્ટર છે। આ બધી જ વસ્તુ અવેલેબલ છે। હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। રાજકોટના મસ્ત મજાના એપિસોડમાં ફરીથી તમારા બધીનું સ્વાગત છે। અત્યારે હું આવ્યો છું બડીઝ પિઝાની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો ભાઈ અહીંયા 230 રૂપિયામાં લંચની અંદર અનલિમિટેડ 40 થી પણ વધારે આઈટમ આપવામાં આવે છે। જેની અંદર 4 પ્રકારના અલગ અલગ પિઝા, 2 પ્રકારની અલગ અલગ ગાર્લિક બ્રેડ, 3 પ્રકારના અલગ અલગ કોલ્ડ ડ્રિંક, 22 જાતના અલગ અલગ કોલ્ડ સ્ટાર્ટર છે, 8 પ્રકારના અલગ અલગ હોટ સ્ટાર્ટર છે। આ બધી જ વસ્તુ અવેલેબલ છે। અંદર જઈશું અને પૂરેપૂરી માહિતીની બધી ડિટેલ આપશું। અને ભાઈ રાજકોટ વાળા એટલા અનલિમિટેડ પિઝા ખાય છે ને કે વેટિંગમાં બેઠવું પડે છે, વેટિંગમાં એટલી ટ્રાફિક છે। અને હા ભાઈ, આપણે કોડીનારની અંદર પણ એ લોકોનો વિડીયો કર્યો હતો, શાખા બડીઝની આ છે। તો ઉપર જઈશું, બધી ડિટેલ અને બધી માહિતી તમારી સાથે શેર કરું। ચાલો આવો મારી સાથે ઉપર। જો ફર્સ્ટ ફ્લોર ઉપર છે બડીઝ પિઝા। આ તમે જોઈ શકો છો મિત્રો, અનલિમિટેડ ખાવા માટે જો કેટલા લોકો જઈ રહ્યા છે ને ઉપર પણ ફૂલે ફૂલ ભરેલું છે। ને અત્યારે પણ જો અહીંયા અનલિમિટેડ માટે કેટલી પબ્લિક જઈ રહી છે। તો મિત્રો અહીંયાના મેનેજર આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરશું ને એમને જ પૂછશું, સર हमारे बडीज में मिलता क्या क्या है वो बता दीजिए। आप बडीज में अनलिमिटेड कंसेप्ट भी है, इंडिविजुअल भी आप मंगा सकते हैं। मेन अनलिमिटेड के लिए कस्टमर इधर आते हैं, ठीक है। तो इसमें 45 वेरायटी है प्लस 45 થી પણ વધારે આઈટમ બડીઝ ની અંદર અવેલેબલ છે। બધું અનલિમિટેડ છે। अनलिमिटेड डेजर्ट सिर्फ वन टाइम रहेगा। बराबर। इसमें क्या है? आइसक्रीम। आइसक्रीम लंच में क्या प्राइस है? लंच में 230 रहेगा, सुबह 11 से लेके शाम को 5 बजे तक 230 में। बराबर। और डिनर में क्या टाइम है? 5 से लेके 10:30 बजे तक आपका डिनर टाइमिंग रहता है। 260 रहेगा उसमें 200 से। किसी को यहाँ पर आना है तो अपना एग्जैक्ट लोकेशन कौन सा है? केकेबी टू इंदिरा ना वच्चे सत्य विजय आइसक्रीम ना ऊपर बडीज पिज़्ज़ा। बडीज पिज़्ज़ा छता તમે ગૂગલ મેપ ઉપર નાખશો ને બડીઝ પિઝા એટલે અહીંયા પહોંચી જ જવાના છે। ચલો અંદર જાકે સબ દેખતે हैं। અહીંયાના મેનેજર આપણને બધી જ વસ્તુ સમજાવવાના છે, કેટલી પ્રકારની વસ્તુ છે। ચાલો આપણે પહેલા સમજીએ। दिस वन भुंगरा ભૂંગળા, एंड बटेटा, સ્પાઈસી બટેટા, चिल्ली पोटैटो, ચીલી પોટેટો, दिस वन मंचूरियन, મંચુરિયન, अरबिता पास्ता, આ પાસ્તા, दिस वन रशियन सलाद, આ રશિયન સલાડ, पीनट चाट, પીનટ ચાટ, चनाचूर चाट, ચનાચૂર ચાટ, चना चाट, ચના ચાટ, प्रोटीन सलाद, પ્રોટીન સલાડ, भेड़, આ ભેળ, आलू चाट, આલુ ચાટ, नाचोस, નાચોસ, स्पाइसी पास्ता, આ સ્પાઈસી પાસ્તા, स्पेगेटी, સ્પેટી। दिस वन सलाद, कुकुम्बर, બરાબર। मिक्स पास्ता, મિક્સ પાસ્તા, डेट्स एंड कैबेज, વેસ્ટર્ન કેબેજ, स्वीट कॉर्न चाट, કોર્ન, फ्रूट सलाद, ફ્રૂટ સલાડ, स्पेनिश पास्ता, સ્પેનિશ પાસ્તા, चीज टोस्ट, ચીઝ ટોસ્ટ, मैंगो पास्ता, આ મેંગો પાસ્તા, चीज मैक्रोनी पास्ता, આ ચીઝ મેંગોની પાસ્તા, चॉकलेट पास्ता, આ બાળકો માટે ચોકલેટ પાસ્તા, मायोनीज ड्रेसिंग, આ માયોનેઝ ગ્રેસી। दिस वन थाउजेंड आइसलैंड, ये क्या है? थाउजेंड आइसलैंड। ये अपना फ्राइड राइस है, बराबर। ये जैन में दे रहता है ये आइटम। जैन। ये हक्का नूडल्स हो गया आपका हक्का नूडल्स। रेडी। हमारे पास चाट में क्या क्या है? चाट में हमारे पास
आप पानी पूरी ले सकते हैं। આ પાણીપુરી છે, ये केला वेफर हो गया, કેલા વેફર છે, पापड़ी चाट, પાપડી ચાટ, चवाणो, ખવાણું, सेव, સેવ, फराड़ी चौड़ा, ફરાળી ચેવડા, मिश्रा पीनट, સિંગ सिंग ભજીયા, भजिया, બરાબર. और ये क्या है? જામ ये બટર, ये मिक्स जाम, મિક્સ જામ, સેન્ડવિચ છે, ये पाइनएप्पल जाम। આ પાઇનેપલ જામ છે. બે પ્રકારની સેન્ડવિચ મળી જવાની છે તમને, પાણીપુરી પણ મળી જવાની. ये सब अनलिमिटेड ही है ना सभी अपना? अनलिमिटेड ही है। कितने टाइप के सूप है हमारे पास 2 टाइप्स ऑफ सूप है। बराबर. उसमें ये सूप ऑफ द डे में रहता है, ये मनचाओ सूप रहता है, मंचाव सूप, और दूसरा रहता है अपना इंडियन सूप, टोमेटो सूप। આ ટોમેટો સૂપ. ठीक है, બે ये પ્રકારના સૂપ મળી જવાના છે તમને. આમાં એક મંચાવ અને ટોમેટો। બરાબર. અહીંયા ચારે ચાર મિત્રો મોજ કરી રહ્યા છે. આખું રેસ્ટોરન્ટ તો ફૂલે ફૂલ ચાલી રહ્યું છે, પણ આપણે પૂછવાનો પ્રયાસ કરતું 2 થી 3 રિવ્યુ લેશું અને પૂછશું સાહેબ કેમ છે પિઝા? પીઝા એકદમ મસ્ત છે, બરાબર જેમાં કોઈ પ્રકારની ખામી નથી, બરાબર સર્વિસ બરોબર ટૂંકમાં રેડી છે, બરાબર. વાટે નથી રહેવું પડતું ને એટલું ના, બધું ના, ફૂલ ના. હાલે તો સર્વિસ એકદમ બરોબર બરોબર છે, છે એમને. એમાં કાંઈ જ એમ નથી. બરાબર. 230 માં બરાબર છે. બરોબર, તમે જે પ્રમાણે પ્રાઇસ રાખ્યો છે એ પ્રમાણે ઉપર આ બધું જ મસ્ત છે. બરાબર. કેટલા 4 ભાઈબંધો આવ્યા છો? 8 ભાઈબંધ. પાછળ પણ એક ટેબલ છે જો. થેન્ક યુ. કેમ છે સાહેબ પિઝા કેવો લાગ્યા? બહુ સરસ, બીજે બધે જાય એના કરતા બહુ સારો છે અહીંયા. એમ 230 માં બરાબર છે ને? વસૂલ કહેવાય. એમ વસૂલ કર્યા કે નહીં? ના કરી લીધા. એમ થેન્ક યુ. વેલકમ. ये कौन सा वाला पिज्जा है? इधर से ना, इधर से 7 चीज पिज्जा के पास में लेना है। कौन सा वाला पिज्जा है अपना? ये पॉप पिज्जा है पॉप पिज्जा है जी, जी. ये भी अनलिमिटेड में रहेगा. बहुत मस्त खारी पिज्जा, टोटली क्रंची एंड मस्त। दिस वन डबल लेयर पिज्जा, बराबर अंदर स्टफिंग रहता है, मस्त फुल टॉपिंग में मिलेगा आपको ये। बराबर. आ डबल लेयर से चीज सैंडविच मार्गेरिटा पिज्जा है। बराबर. चीज इसमें, सैंडविच हाँ, अंदर स्टफिंग रहता है और ऊपर चीज रहता है। किसका टफिंग रहता है अंदर? अंदर स्टफिंग रहता है, मसला रहता है मस्त। બરાબર. થેન્ક યુ. જો અહીંયા 3 મિત્રો એન્જોય કરી રહ્યા છે, આપણે એમને પણ પૂછ્યું કેવો રહ્યો સાહેબ બહુ બધું મસ્ત અનુભવ? છે, આવા જેવું છે, હે આવા જેવું છે. હા, આવા પિઝા કેવો લાગ્યા? બહુ મસ્ત છે, એમ હા, સ્ટાર્ટર એ બધું મસ્ત છે, બરાબર. સર્વિસ હા બહુ સારી, પાણી ને બધું અહીંયા હાજર હાજર જ હોય એમ છે, 230 માં બરાબર છે ને? હો બહુ મસ્ત, થેન્ક યુ. હા વેલકમ ये વેલકમ। 2 टाइप्स ऑफ गार्लिक ब्रेड है, બરાબર. ये ચીઝ ગાર્લિક બ્રેડ और ये सुप्रीम गार्लिक ब्रेड। મિત્રો જોઈ શકો છો તમે આ 230 ના લંચ ની અંદર આટલી બધી વસ્તુ આવી ગઈ છે, જેની અંદર અલગ અલગ કેટલા પ્રકારના તમને સલાડ આવી ગયા, અલગ અલગ 4 પ્રકારના પિઝા આપવામાં આવ્યા છે, સાથે સાથે 2 પ્રકારની ગાર્લિક બ્રેડ, 2 પ્રકારના સૂપ, સાથે સાથે 3 પ્રકારના અલગ અલગ કોલ્ડ ડ્રિંક, આ બધું જ મળી ગયું છે. જો આ અલગ અલગ સલાડો છે બધા. તો આપણે ઝડપથી બધું ટેસ્ટ કરીને તમને જણાવી દઈએ કે કેવું છે અને બધું ફૂડ કેવું છે. હા, શરૂઆત આપણે સૂપ થી કરશું. તો આ મસ્ત મજાનું મંચાવ સૂપ. એકદમ સ્ટ્રોંગ ફ્લેવર છે અને એની અંદર મસ્ત મજાના વ્યવસ્થિત રીતે નૂડલ્સ પણ વ્યવસ્થિત રીતે નાખેલા છે. અને ભાઈ રાજકોટની અંદર આ લોકો ધૂમ મચાવે છે એમ. એમ કઈ મસ્ત મજાનું એમનું ટોમેટો સૂપ છે, એ પણ એકદમ જોરદાર ટેસ્ટી હોય છે. અને આટલી બધી ચાટ ની અંદર આટલું બધું વસ્તુ તમને મળી જશે માત્ર 230 ની અંદર, લંચ ની અંદર. તો મિત્રો આ બધું વસ્તુ અમે એન્જોય કરવાના છે, મોજ કરવાના છે અને ખૂબ માત્રાની અંદર લોકો અહીંયા ખાવાનું પસંદ કરતા હોય છે. તો તમે પણ જ્યારે આવો એક વખત તો જરૂર ત્યાંની મુલાકાત લેજો. આપણે ઝડપથી આ બધું તો ઠીક છે, આપણે એમના મસ્ત મજાના પિઝા ટ્રાય કરવાના છે. જો આ જોરદાર એમના પિઝાની સાઈઝ પણ જોઈ શકો છો તમે અને પિઝાની લેયર જોઈ લો. તો આ મસ્ત મજાના પિઝા ની અંદર આપણે બધું નાખીને ટેસ્ટ કરવાના છે, કારણ કે પિઝાની સાઈઝ અને લેયર પણ એટલી મોટી છે. જો બતાવો ભાઈ, બતાવો. જો આ પિઝાની સાઈઝ અને લેયર પણ કેટલી મોટી છે. જો એવા જ પિઝા આવશે, તમે આ લા કાર્ટ મેનુ ની અંદર મંગાવતા હોય એવી જ ક્વોલિટીના પિઝા આવવાના છે, કારણ કે અહીંયા ક્વોલિટી ની અંદર કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવતો. આટલી બધી વસ્તુ તો હું તમને ટેસ્ટ કરીને કઈ રીતે બતાવી, બધી વસ્તુ નહીં બતાવીએ, વિડીયો ખૂબ લાંબો પણ થઈ ગયો છે. પરંતુ અલગ અલગ પ્રકારના પાસ્તા, બધી વસ્તુ હવે અમે એન્જોય કરીએ. તમે જ્યારે આવો ત્યારે સ્ક્રીન ઉપર આપેલ લોકેશન ઉપર એક વખત મુલાકાત લેતા રહેજો, ફૂલ મોજ આવશે. અમે મળીએ છીએ એક મસ્ત મજાના નવા એપિસોડ સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો.